શું તમને ખબર છે શેમ્પૂ બનાવતી કંપનીઓ આપણને મૂર્ખ બનાવે છે? જો તમે પણ વાળ ખરતા હોય કે વાળ ઉગાડવા માટે શેમ્પૂ ખરીદતા હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો. શેમ્પૂ માત્ર ક્લિન્ઝર છે. શેમ્પૂનું પ્રાથમિક કાર્ય સ્કેલ્પને સાફ કરવાનું છે. વાળ સ્કેલ્પની સપાટીથી 4 થી 5 mm નીચે રહેલા ફ્લિકલ્સમાંથી પોષણ મેળવે છે, જ્યાં લોહીનું પરિભ્રમણ કામ કરે છે. 2 મિનિટ માથા પર રહેતું શેમ્પૂ મૂળમાં જઈને વાળ ખરતા અટકાવી શકતું નથી. વાળ ખરવાનું કારણ માથાની બહાર નહીં, શરીરની અંદર હોય છે. વાળ ખરવાનું મુખ્ય કારણ આયર્નની ઉણપ, વિટામિન D3 અથવા B12 ની ખામી, પ્રોટીનની કમી, થાઇરોઇડ ઇમ્બેલેન્સ, હોર્મોન અસંતુલન અથવા વારસાગત હોઈ શકે. જો વાળ ખરતા અટકાવવા હોય તો આ 3 વસ્તુઓ પર ખાસ ધ્યાન આપો. પહેલું, વજન મુજબ પર કેજી 1 ગ્રામ પ્રોટીન અને પોષક તત્વો વાળો આહાર લ્યો. બીજું, વિટામિન B12, D3, ફેરાટેનિન અને થાઇરોઇડ ચેક કરાવો. ત્રીજું, 7 થી 8 કલાકની ઊંઘ લ્યો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો. અને વારસાગત વાળ ખરતા હોય તો માત્ર મેડિકલ ટ્રીટમેન્ટ જેમ કે મિનોક્સિડિલ, ફિનાસ્ટેરાઇડ કે PRP જ કામ કરે છે, કોઈ પણ શેમ્પૂ કે ઓઇલ નહીં.